નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીએ વિસ્તારથી સમાચારો પર. ગુજરાતમાં 22 જૂને ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને 25 જૂને તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે હવે આ ચૂંટણી પરિણામને લઈને ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવી છે. જી હા, બેદરકારી એટલા માટે કેમ કે સામાન્ય રૂપે ચૂંટણી પંચની કામગીરી પર વિપક્ષ દ્વારા અવારનવાર પ્રશ્નો કરવામાં આવતા રહે છે. જોકે તે પુરવાર થઈ શકતા નથી અને આ વખતે ગુજરાતમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પંચની સામે આવા જ ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા કે જેમાં વય મર્યાદા ન ધરાવતી વ્યક્તિ ન ફક્ત ચૂંટણી લડી પરંતુ તે ચૂંટણી જીતીને સરપંચ પણ બની ગઈ. હાલમાં આ મુદ્દાને લઈને ચૂંટણી પંચ ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ચૂંટણી પંચની એક મોટી બેદરકારી છે તે સામે આવી છે. 19 વર્ષીય યુવતીએ સરપંચ પદ માટે ફોર્મ ભર્યું હતું. તે ફોર્મ ભર્યા બાદ ચૂંટણી લડે પણ છે અને તે ચૂંટણી જીતી પણ જાય છે. યુવા સરપંચ સન્માન સમારોહ યોજાયો તે દરમિયાન આ ભાંડો ફૂટ્યો. અફરોજ બાનુ નામની 19 વર્ષની યુવતી સરપંચ બની. મહેસાણામાં આ ચૂંટણી પંચની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે. 19 વર્ષ અને 8 મહિનાની યુવતી સરપંચ બની જાય છે. ગિલોસન ગામમાં યુવતીને સરપંચ બની ગઈ. જોકે આપને જણાવી દઈએ કે સરપંચ પદ માટે 21 વર્ષની ઉંમર જે જરૂરી આવશ્યક ઉંમર હોય છે, પરંતુ 19 વર્ષની એ યુવતી જે ચૂંટણી ફોર્મ ભરે છે, ચૂંટણી લડે છે અને જીતી પણ જાય છે. કે આ ચૂંટણી પંચની ગંભીર બેદરકારી કહી શકીએ આ, જેને લઈ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અફરોજ બાનુ નામની 19 વર્ષની યુવતી જે સરપંચ બની. મહેસાણાનો આ બનાવ છે તે સામે આવ્યો છે. વિલોસણ ગામ જ્યાં 19 વર્ષની યુવતી સરપંચ બને છે. ચૂંટણી પંચની ગંભીર બેદરકારી હાલ તો સામે આવી છે અને જે સરપંચની ચૂંટણી હતી ત્યારબાદ ઉમેદવાર સરપંચ બની ગયા, પણ પછી ખબર પડી કે ઉંમર નાની છે તેને લઈને હાલ વિવાદ સર્જાયો છે અને 21 વર્ષ પૂરા થયા નથી છતાં બની ગયા છે સરપંચ હાલમાં તો. અને મહેસાણાના ગિલોસણ ગામમાં સરપંચને ચૂંટણીને લઈને વિવાદ સર્જાયો છે અને અફરોજ પરમાર નામની યુવતી જે હતી તે 21 વર્ષની નથી તે તંત્રને હવે ખબર પડી છે અને ઉમેદવારી ફોર્મ ભર્યું 21 વર્ષ બતાવ્યા હતા. ત્યારબાદ એલસીમાં પણ જન્મ તારીખ જે છે તારીખ 7 જાન્યુઆરી 2005 છે અને આધાર કાર્ડમાં અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ 8 ડિસેમ્બર 2004 છે. અને બંનેમાં જન્મ તારીખમાંથી 21 વર્ષ પૂરા થતા નથી. સમગ્ર મામલે મહેસાણા ટીડીઓએ તપાસના અહેવાલ હાલ પ્રાંતને સોંપ્યો છે અને અહેવાલમાં જે 2 અધિકારીઓની ભૂલ સામે આવી છે તેવા તાત્કાલિક ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી જિગ્નેશ સોલંકીની ભૂલ હાલ તો સામે આવી છે. અને નિયમ મુજબ જે સરપંચની ચૂંટણી લડવા માટે 21 વર્ષ પૂરા હોવા જોઈએ તેને લઈને હાલ વિવાદ સર્જાયો છે અને ગિલોસણ સરપંચની 21 વર્ષની પૂરી થવામાં 6 થી 7 મહિના બાકી છે હાલમાં તો. અને 21 વર્ષ પૂરા નહીં થયા હોવા છતાં તેનું ફોર્મ વિગતો છુપાવવામાં આવી હતી અને સમગ્ર મામલે જે ચૂંટાયેલા સરપંચ વિરુદ્ધ હાલ તો કાર્યવાહી થઈ શકે છે અને ફોર્મમાં ખોટી વિગતો હાલમાં તો અપાઈ છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. તો મહેસાણાનો આ બનાવ જ્યાં ચૂંટણી પંચની બેદરકારી કહી શકીએ, એક ગંભીર લાપરવાહી કહી શકીએ, કેમ કે ગિલોસણ ગામની યુવતી જે સરપંચ પદ માટે તે ચૂંટણી લડવાનું ફોર્મ ભરે છે, ચૂંટણીમાં તે જીતી પણ જાય છે. જોકે આપને જણાવી દઈએ સરપંચ પદ માટે 21 વર્ષની વય જરૂરી હોય છે, 21 વર્ષની ઉંમર જરૂરી હોય છે આ પદ માટે, પરંતુ આ 19 વર્ષના 8 મહિનાની આ યુવતી છે તે ચૂંટણી જીતી જાય છે. અફરોજ બાનુ નામની આ યુવતી સરપંચ બનતા આ મામલો હવે વિવાદમાં આવ્યો છે. જે સન્માન સમારોહ એક કાર્યક્રમ યોજાયો હતો તે બાદ આ સમગ્ર વિવાદ છે તે સામે આવ્યો છે. સમગ્ર મામલો છે તે ત્યારબાદ સામે આવ્યો. મહેસાણાનો આ સમગ્ર મામલો છે. યુવા સરપંચ સન્માન સમારોહ યોજાયો અને આ સમગ્ર ભાંડો ફૂટી ગયો અને ચૂંટણી પંચની આ ગંભીર બેદરકારી છે તે સામે આવી. આગળ વાત કરીએ, વડોદરા મનપા કચેરીઓને તાળાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સામાજિક કાર્યકર કરણી સેનાના પ્રવક્તાએ આ જાહેરાત કરી હતી. સામાજિક કાર્યકરે અગાઉ મેયર સાથે મુલાકાત કરી શહેરના પ્રશ્નોનું સમાધાન કરવાની રજૂઆત કરી હતી. તેમજ સમસ્યાઓનું નિરાકરણ ન આવતા મેયર રાજીનામું આપે તેવી કાર્યકરે વિનંતી કરી હતી અને મેયર રાજીનામું નહીં આપે તો તાળાબંધીની જાહેરાત કરી હતી. જોકે તાળાબંધીનો કાર્યક્રમ યોજાય તે પહેલા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કાર્યક્રમ પહેલા જ કાર્યકરની અટકાયત કરાઈ હોય તેવી માહિતી છે તે સામે આવી હતી. વડોદરા મનપાનો આ સમગ્ર મામલો છે. સામાજિક કાર્યકરો જેમણે મેયર સાથે અગાઉ મુલાકાત કરી હતી, અનેક મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી. જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવતું ન હતું તેને લઈને નારાજગી દર્શાવી હતી અને ત્યારબાદ તેઓ રજૂઆત કરી હતી કે મેયર રાજીનામું નહીં આપે તો તેઓ તાળાબંધી કરશે તેવી જાહેરાત કરી હતી અને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. કરણી સેનાના પ્રવક્તા સામાજિક કાર્યકરો જેમણે આ મામલે નારાજગી દર્શાવી હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી કે તેમની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા મેયર રાજીનામું આપે તેવી માંગ કરી હતી અને તાળાબંધી કરશે તેવી રજૂઆત કરી હતી. જોકે તે પહોંચે, તાળાબંધી કરે તે પહેલાં જ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. જે કચેરીની બહાર છે પોલીસ બંદોબસ્ત એવો ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરા મહાનગર સેવા સદન કચેરીની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફરી એકવાર વરસાદ બાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે, અનેક એવા મુદ્દાઓ છે તેને લઈને સામાજિક કાર્યકરે અને મેયર સાથે મુલાકાત કરી હતી. જોકે સમસ્યાઓનું નિરાકરણ ન આવતા મામલો તાળાબંધી સુધી પહોંચી ગયો હતો કે તેમની રજૂઆતો સાંભળતા નથી, તેમનું સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી, જેને લઈને તાળાબંધીની રજૂઆત કરી હતી. જે ચોક્કસથી કહી શકાય જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં આજે વહેલી સવારનો જે માહોલ હતો એ માહોલ જોયા બાદ ક્યાંક ને ક્યાંક રસ્તેથી પસાર થતા લોકોને એમ લાગતું હતું કે આ મહાનગરપાલિકાની કચેરી છે કે પોલીસ વિભાગનું કોઈ કાર્યાલય છે, કેમ કે એટલી મોટી સંખ્યામાં પોલીસ આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરીના પટાંગણમાં જોવા મળી હતી. વાત જાણે એમ હતી કે વડોદરાના જ એક સામાજિક કાર્યકર અને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા 5 દિવસ પૂર્વે શહેરના પ્રથમ નાગરિક એવા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીને મુલાકાતે આવ્યા હતા અને આ મુલાકાત દરમિયાન તેઓએ શહેરના નાગરિકોને પડતા પ્રશ્નો, શહેરની અંદર રહેલી સમસ્યાઓ અંગે તેમને અવગત કરાવ્યા હતા. અલબત્ત તેઓએ રજૂઆત પણ કરી હતી અને રજૂઆત બાદ તેઓએ ટૂંકાણમાં મેયરને એમ પણ કહ્યું હતું કે જો 5 દિવસમાં તમે આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આપો તો તમારે પોતાની જવાબદારીમાંથી વિમુખ થઈને રાજીનામું આપી દેવું જોઈએ. એટલે કે મેયર પદે તમે રહેવાને લાયક નથી જો તમે શહેરના નાગરિકોની સમસ્યાને ઉજાગર કરીને તેનું સમાધાન ન આપો તો. પરંતુ 5 દિવસ વીત્યા બાદ પણ મેયર તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો હતો. ઉપરાંત સમસ્યાઓ યથાવત રહી હતી અને ક્યાંક ને ક્યાંક મેયરને જે રાજીનામું આપવાની જે વિનંતી સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી હતી તે પણ ત્યાં જ રહી હતી. તેને લઈને આ કાર્યકર મહેન્દ્ર રાઠોડ દ્વારા મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં તાળાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરાના નાગરિકોને કરી હતી. વડોદરાના નાગરિકોને અપીલ પણ કરી હતી કે આ જે લડાઈ છે એ લડાઈ પોતાના માટે નથી લડી રહ્યા પરંતુ વડોદરાના લાખો નાગરિકો માટે લડી રહ્યા છે. ત્યારે આપ સર્વે પણ આ લડાઈમાં જોડાઈને મહાનગરપાલિકાની કચેરીનો જે તાળાબંધીનો કાર્યક્રમ છે કાર્યક્રમને સફળ બનાવો. અલબત્ત આ જે અપીલ છે એ અપીલ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી પોલીસ વિભાગ પાસે પહોંચી હતી અને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની તકેદારીના ભાગરૂપે આજે વહેલી સવારે જ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અલ્પેશ રાઠવાના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના ટોળા અહીંયા હોવાને કારણે રસ્તેથી પસાર થતા જે રાહદારીઓ છે તેમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું કે આટલી મોટી સંખ્યામાં પોલીસ કેમ અહીંયા આવે છે. પરંતુ જે રીતે મહેન્દ્રસિંહ દ્વારા અપીલ કરવામાં આવી હતી, અપીલને ધ્યાનમાં લઈને પોલીસની જ એક અલગ બ્રાન્ચ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. હાલ જ્યારે મહેન્દ્રસિંહ પોલીસ કસ્ટડીમાં નજરકેદ કરાયા છે ત્યારે મહાનગરપાલિકામાં જે તાળાબંધીનો જે કાર્યક્રમ હતો તે રદ થયેલો છે. પરંતુ આ જે સમાચાર છે તાળાબંધીનો તે આજે વડોદરાના દરેક નાગરિકોના મોં ઉપર અને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. તો વડોદરા મનપા કચેરીઓને તાળાબંધીનો મામલો, પાલિકામાં તાળાબંધી કરવાની જાહેરાત કરી હતી સામાજિક કાર્યકરે. જોકે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવી હતી. કચેરીની બહાર જામતો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો.
આગળ વાત કરીએ, રાજકોટમાં ભાજપના કોર્પોરેટરોએ કૌભાંડ આચર્યા હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ બાલાજી પાર્કમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ટીપીનો રોડ 6 મીટર દબાવી દુકાન અને મકાન બનાવ્યા હોવાનો આરોપ કરાયો છે. કોર્પોરેટર પરેશ પીપળિયા સહિતના કોર્પોરેટરો સામે સ્થાનિક લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે મેયર નયનાબેન પેઢડિયા પણ આ જ વોર્ડના કોર્પોરેટર છે. તેમજ હાલમાં જ કોર્પોરેટરે દુકાન 10 લાખમાં અને મકાન રૂપિયા 20 લાખમાં વેચ્યા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ભાજપ કોર્પોરેટરોએ કૌભાંડ આચર્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. કોર્પોરેટર પરેશ પીપળિયા સહિતના કોર્પોરેટરો સામે સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. નર્મદા સિંચાઈ યોજનાની કેનાલ પર મકાન બનાવી દીધા હોવાનો સ્થાનિક લોકોએ દાવો કર્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ બાલાજી પાર્ક ત્યાં તેમણે દુકાન અને મકાન બનાવી દીધું. તે સોસાયટીવાસીઓએ આ દાવો કર્યો છે કે નર્મદા સિંચાઈ યોજનાની કેનાલ પર આ બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર પરેશ પીપળિયા સહિતના કોર્પોરેટરો સામે સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા જે આ જ વોર્ડના કોર્પોરેટર છે તેને લઈ સ્થાનિક લોકોએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી. સ્થાનિક લોકોએ પણ આક્ષેપ કર્યા. પૂર્વ ટીપીઓ સાગઠિયાના રાજમાં આ કૌભાંડ આચરા હોવાની આશંકા છે તે તેમણે વ્યક્ત કરી હતી. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર પરેશ પીપળિયા વિવાદમાં ઘેરાયા છે. ખાસ તો વિસ્તારના લોકો એટલે કે તિરુપતિ બાલાજી પાર્ક વિસ્તારના લોકોએ એક ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે. પરેશ પીપળિયા દ્વારા જે ટીપીનો જે રોડ છે એટલે કે એ ટીપીનો રોડમાં 6 મીટર જેટલું જે દબાણ છે તે કરવામાં આવ્યું છે અને તેના ઉપર ચણતર કામ કરીને તેને વેચી નાખવાનું જે કારસ્તાન છે કરવામાં આવ્યું છે. આ પ્રકારની જે ચોંકાવનારી હકીકત અને જે દાવો છે તે ક્યાંક કરી રહ્યા છે. ત્યારે આ મામલે હાલ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ છે તે અપાયા છે. ખાસ મહત્વની બાબત એ છે કે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જે રહીશોએ વાત કરી કે લાંબા સમયથી આ રજૂઆત છે તે કરવામાં આવી રહી છે, છતાંય કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા અંતે ફરી એક વખત તેઓએ મીડિયા સમક્ષ પોતાની જે વાત છે તે કહી છે. અને ખાસ જે તિરુપતિ બાલાજી પાર્ક છે ત્યાં જે ટીપીનો જે રોડ આવેલો છે તેમાં 6 મીટરનો જે દબાણ છે તે કરવામાં આવ્યો છે અને તે જ દબાણમાં 7 જેટલા જે મકાનો છે તેનું ચણતર કામ કરવામાં આવ્યું છે અને આ સાથે જે દુકાનો છે એટલે કે 6 જેટલી જે દુકાનો છે તેનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે અને આ તમામ દુકાનને હાલ વેચવા અત્યારે ક્યાંક ને ક્યાંક વેચાઈ રહ્યા છે. ચોક્કસથી આ જે દબાણ જ્યાં કરવામાં આવ્યું છે તેના નીચેથી જે નર્મદા સિંચાઈ યોજનાની જે લાઈન છે તે જઈ રહી છે એ પ્રકારની જે દાવો છે તે સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે આ મામલે વિપક્ષે પણ સમગ્ર હકીકત શું છે તેના માટે જે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી અને આ સાથે કહી શકાય કે આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સાગઠિયા છે તે ચર્ચામાં છે. કારણ કે આ સમગ્ર જે પ્રકરણ છે તે સાગઠિયાના કાર્યકાળ દરમિયાન થયું છે. આ પ્રકારની વિગતો છે તે મળી રહી છે. ત્યારે હવે આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનર છે તુષાર સુમેરા તેમના દ્વારા પણ એક વાત કહેવામાં આવી કે આગામી સમયમાં સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવશે. આગળ વાત કરીએ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં મોડી રાત્રિએ મંદિર મસ્જિદ છોડો ભ્રષ્ટાચારનો વિરોધ કરુના પોસ્ટર લાગ્યા હતા. ખોખરા નાગરિક સેવા સમિતિ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા રાતોરાત આ પોસ્ટરો હટાવવામાં આવ્યા હતા. સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. સ્ટ્રોમ વોટર લાઇનથી ગંદકી અને રોગચાળાનો ભય ફેલાયો છે. તેમજ કામગીરીને લીધે ગેસ અને પાણીની લાઈનો વારંવાર તૂટી જાય છે. કોર્પોરેશનની ઢીલી નીતિને કારણે વરસાદમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે, જેને લઈને સ્થાનિક લોકો છે તેમનામાં પણ નારાજગી છે. ખોખરા નાગરિક સેવા સમિતિએ આ પોસ્ટર લગાવ્યા હતા. જોકે
મનપા દ્વારા આ પોસ્ટરો છે તે રાતોરાત હટાવી દેવામાં આવ્યા હતા. સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીથી છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો છે તે પરેશાન છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકો આખરે કંટાળી ની રજૂઆત ન પહોંચતા આ પ્રકારે પોસ્ટરો લગાવ્યા હતા. ખોખરા નાગરિક સેવા સમિતિએ આ પોસ્ટરો લગાવ્યા હતા. જોકે મનપાએ રાતોરાત કોર્પોરેશન દ્વારા આ પોસ્ટરો છે તે હટાવવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરે છે, પરંતુ આટલો વરસાદ જે વધી રહ્યો છે જેના લીધે પણ પ્રી મોન્સૂન કામગીરી ક્યાંક હજુ પણ બાકી હોય તેવું લાગી રહ્યું છે. ખોખરા વિસ્તારની અંદર જે ગટરની લાઈન નાખવા બાદ અત્યારે જે પ્રમાણે રસ્તાની હાલત આપ જે જોઈ રહ્યા છો, એકદમ રસ્તો જે છે તે ખરાબ છે અને સાથે જે પ્રમાણે પુરાણ થવું જોઈએ પુરાણ કરવામાં આવ્યું નથી, જેના લીધે પાણીના ખાડા છે તે ભરાઈ રહ્યા છે અને પાણીના ખાડાને લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વધી શકે છે અને સાથે મચ્છરના લીધે લોકો જે બીમાર પણ પડી શકે છે. વારંવાર જે રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ કોઈ પ્રકારની કામગીરી છે તે થતી નથી. અંતે કંટાળીને જે લોકો છે તેઓએ સ્થાનિક લોકો અહીં જે પોસ્ટર લગાવ્યા હતા અને પોસ્ટરની અંદર લખ્યું છે કે ફક્ત જે સામાજિક કે જાતિવાદની વાતો ના કરતા વિકાસની વાતો કરવી જોઈએ અને સાથે આ પ્રમાણે સૂચક બેનર લગાવી અને તેનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો છે. એક તરફ આ રીતે તૂટેલા રોડ રસ્તા છે તો બીજી તરફ આ રીતે ગંદકી પણ ફેલાઈ રહી છે. ત્યારે 600 કરોડનું જે પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી તેની ઉપર પણ આ રીતે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભાવનગરના પાલીતાણામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. વાડુકડ ગામે રખડતા શ્વાને 3 લોકો પર હુમલો કર્યો હતો. વાડી વિસ્તારમાં ખેતમજૂર મહિલા અને 2 નાના બાળકો ઉપર શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં એક બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે મહિલા અને અન્ય બાળકને સારવાર અર્થે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો કે આ ઘટનાને પગલે ગ્રામ્યજનોમાં ભારે રોષ ફેલાયો છે, જ્યારે પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે બિલકુલ જો વાત કરીએ તો પાલીતાણામાં ચકચાર મચાવી દેવાની આ ઘટના સામે આવી છે. પાલીતાણામાં એક રખડતા શ્વાને 3 લોકો પર હુમલો કર્યો છે. આ ઘટના છે પાલીતાણાના વાળુકડ ગામે બની છે, જેમાં ખેત મજૂરો છો તેના પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 3 લોકોને ઈજાઓ પહોંચાડી છે. આ 3 લોકોને ઈજાઓ પહોંચતા દરેક લોકોને સારવાર અર્થે પાલીતાણાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જેમાં એક બાળકનું મૃત્યુ થયું છે. જેમાં 3 લોકોને ઈજા પહોંચાડી હતી આ રખડતા શ્વાને. તેમાં એક મહિલા અને 2 નાના બાળકોનો સમાવેશ થયો છે, જેમાં એક બાળકનું મૃત્યુ થયું છે અને 2 લોકો છે તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અને જેને લઈને ગ્રામજનોમાં આ રખડતા શ્વાનને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ગામમાં ભારે રોષ સાથે આ લોકો છે જે લોકોના ઘરે એક નાના બાળકનું મૃત્યુ નીપજ્યું છે તે લોકોના ઘરે પણ માતમ જોવા મળી રહ્યો છે. તે લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેની સાથે આ સમગ્ર મામલે જ્યારે પાલીતાણા ટાઉન પોલીસને અને રૂરલ પોલીસને જાણ થઈ ત્યારે પાલીતાણા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ સમગ્ર મામલે રખડતા શ્વાને જે આતંક મચાવ્યો છે તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક આવી ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યારે આજે ફરી એકવાર પાલીતાણાના વાળુકડ ગામે આ રખડતા શ્વાને 3 લોકો પર હુમલો કર્યો હતો, જેમાં એક નાના બાળકે જીવ ગુમાવ્યો છે. સુરત શહેરમાં ખાડીપુર બાદ હવે રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે. સુરતના પાંડેસરામાં રોગચાળાને કારણે વધુ એક માસૂમનું મોત નીપજ્યું. 2 વર્ષીય ધનંદર નામના બાળકનું ઝાડા ઉલટીથી મોત થયું હતું. રાત્રે 1 વાગે બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારે બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતમાં રોગચાળાએ ફરી માથું ઝૂક્યું છે। વ્યવહારિક છે કે ચોમાસાની સિઝન જ્યારથી બેસી છે ત્યારથી રોગચાળો વકરી રહ્યો છે। ચોમાસાની શરૂઆતથી ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે, પરંતુ આ વખતે નાના બાળકોને આ રોગચાળાનો અસર સૌથી વધુ જોવા મળી રહ્યો છે। સુરતની સિવિલ હોય કે સ્મીમેર હોય, બાળકોના વોર્ડ જે છે અત્યારે રોગચાળાથી ઉભરાઈ રહ્યા છે। નાના બાળકોના રોગચાળાની અંદર સપડાયેલા ઝાડા, ઉલટી, ઝેરી મેલેરિયા અનેક જે કેસો છે એ સામે આવી રહ્યા છે। તેવામાં સુરત જે પાંડેસરા વિસ્તાર છે, આ પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલટીના કારણે નાના અમતા બાળકનું મોત સામે આવી રહ્યું છે। બાળકની તબિયત લથડતા તેને રાતના 1 વાગે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું। આ નાનું અમતું બાળક હતું અને આ બાળકને ઝાડા ઉલટી માત્ર થયા હતા, પરંતુ ઝાડા ઉલટી થતાં જ તેને સિવિલ લાવવામાં આવ્યું અને અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। એક અંશે કહી શકાય કે સુરત ખાતે રોગચાળો તે વકર્યો છે। ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય છે। રોગચાળો જે ફેલાયો છે એને લઈને લોકો ફરિયાદ કરી રહ્યા છે, છતાં પણ કોઈ નિરાકરણ નહીં કરવામાં આવી રહ્યું અને રોગચાળાને લઈને તબીબો અત્યારે ચિંતિતમાં જોવા મળે છે। જ્યારે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી કહો કે પછી રોગચાળાના નિયંત્રણમાં લેવાની કાર્યવાહી કહો, એ તમામ અત્યારે નિષ્ફળ જોવા મળી રહી છે। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।